ભાષાની અંદર મંદિરનો મહિમા એ આપની સમક્ષ એ રજૂ કરશે. તો જોરદાર તાલીઓના નાદથી આપણે વધાવીએ ધ્રુવ રાઠોડ. જય સ્વામિનારાયણ. ભગવાન શ્રી સ્વામિનારાયણ તથા પરમ પૂજ્ય સદગુરુ શ્રી લક્ષ્મી પ્રસાદદાસજી સ્વામી ઉપસ્થિત સર્વે સંતો અને વાલા હરિભક્તોને મારા ભાવથી જય સ્વામિનારાયણ. આજે આપણે વાત કરીશું મંદિર મહિમા વિશે. શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય ધાર્મિક જીવનનું ઉદય છે. ભગવાન શ્રી સ્વામિનારાયણે કહ્યું છે કે મંદિર એ ભગવાનનું નિવાસ સ્થાન છે, જ્યાં ભગવાનનું વિધિવત સ્થાપન થયું હોય. તે સ્થળ માત્ર પથ્થરનું બંધારણ નથી, પરંતુ જીવંત ચેતનાથી ભરેલું પવિત્ર સ્થાન છે. વચનામૃતમાં પણ ભગવાને કહ્યું છે કે જે ભક્ત ભગવાનના મંદિરની સેવા કરશે તે પોતે ભગવાનની પ્રસન્નતા મેળવશે. મંદિર એ ભક્તિનું કેન્દ્ર છે. અહીં ભક્ત ભગવાનના દર્શન કરીને મનની અશાંતિ દૂર કરે છે, પ્રાર્થના દ્વારા આત્માને શુદ્ધ કરે છે અને સારા સંસ્કાર પ્રાપ્ત કરે છે. મંદિરના પરિસરમાં ભગવાનની મૂર્તિ દર્શનથી ચિત્ત સ્થિર થાય છે અને ભગવાન પ્રત્યેની ભક્તિ વધે છે. ભગવાન શ્રી સ્વામિનારાયણે પોતાના જીવનકાળમાં અનેક મંદિરોનું નિર્માણ કરાવ્યું, જેમ કે વડતાલ, જૂનાગઢ, ગઢડા અને અન્ય. આ મંદિરોના માધ્યમથી ભગવાને ભક્તોને દર્શન, ભજન અને સેવા માટેનું પવિત્ર સ્થાન આપ્યું છે. શિક્ષાપત્રીમાં પણ ભગવાને આદેશ આપ્યો છે કે મંદિરમાં ભક્તોએ રહેલ દેવની સેવા કરવી, દર્શન કરવા જવું, ઉચ્ચ સ્વરે કીર્તન ભક્તિ કરવી. આ ઉપદેશના માધ્યમથી મંદિરના મહિમાનું સ્પષ્ટ દર્શન કરાવે છે. અંતમાં ચાલો આપણે સૌ સંકલ્પ કરીએ કે ભગવાનના મંદિરની સેવા, આરતી, દર્શન નિયમિત કરીએ, કારણ કે મંદિર એ જ તે સ્થાન છે જ્યાં આત્માને શાંતિ, આનંદ અને ભગવાનની કૃપા મળે છે. આવા દિવ્ય મંદિરની ભેટ આપણે પૂજ્ય ગુરુજી તથા સંતોએ આપી છે. માટે એકવાર જોરદાર તાલીઓના નાદથી સર્વે સંતોને વધાવી લઈએ. વાલા સંતોએ આપણને મોક્ષ મેળવવાનો શ્રેષ્ઠ માધ્યમ આપી દીધો છે, માટે સંતોનો ખૂબ જ મહિમા ગાવામાં આવ્યો છે. સંત દર્શન સુખ ઉપજે મિટે ત્રિવિધ સંતાપ. સંત દર્શન સુખ ઉપજે મિટે ત્રિવિધ સંતાપ. અલી यह जग देखिए बड़ी संत प्रताप. अली यह जग देखिए बड़ी संत प्रताप. વાલા ભક્તો, આજે સત્સંગ શિબિરના દિવ્ય સુયોગમાં મને બોલવાનો અવસર મળ્યો, માટે હું પણ મારી જાતને ભાગ્યશાળી માનું છું.